જામનગરમાંથી સમાચાર મળી આવ્યો છે। જામનગર જિલ્લાના ધ્રોલમાં 4 દિવસ પહેલા નગરપાલિકા કચેરી સામે આવેલી જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। દુકાનની પાછળથી બાકોરું પાડી અને સીસીટીવી પર કપડું ઢાંકી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। રૂપિયા 17 લાખથી વધુના સોના ચાંદીના દાગીના ફરિયાદ બાદ જામનગર એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી કરી જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલા 3 તસ્કરોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસે કુલ રૂપિયા 26.96 લાખનો મુદ્દામાલ જેમાં સોના ચાંદીના દાગીના, 2 મોટરસાયકલ અને 4 મોબાઈલનો સમાવેશ થાય છે એ જપ્ત કર્યો છે। ત્રણેય આરોપીઓ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મૂળ રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે। અંદર પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થયેલ હતા। ફરિયાદ થયા પછી ધ્રોલની લોકલ પોલીસની ટીમ તથા એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી અજાણ્યા ચોર ઇસમોને શોધવા માટે તજવીજનો આરંભ કર્યો હતો। 3 દિવસની મહેનત પછી હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ અજાણ્યા ઇસમો જે છે એ મોટરસાયકલ પર ચોરીનો મુદ્દામાલ લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલ છે। આ બાતમીના આધારે તેમને ઇન્ટરસેપ્ટ કરીને ત્યાં જ ત્રણેય અજાણ્યા ચોર ઇસમોને પકડી લઈ અને સાથે ચોરીનો જે મુદ્દામાલ છે તે પણ રિકવર કરેલ હતો। આમાં ચોરીનો જે મુદ્દામાલ છે એમાં જે સોનાના દાગીના છે એ 175 ગ્રામ રિકવર થયા છે, એની કિંમત 17,50,000 છે। જે ચાંદીના દાગીના છે એ 11 કિલોગ્રામ રિકવર થયા છે, જેની કિંમત 9,46,000 છે। એટલે કુલ ચોરીના જે મુદ્દામાલ છે તેમાં 26,96,000નો કમ્પ્લીટ મુદ્દામાલ રિકવર કરેલ છે। આ ઉપરાંત જે 2 મોટરસાયકલ છે તે ઉપરાંત 4 મોબાઈલ ફોન છે અને જે ચોરી કરવામાં લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે પણ રિકવર કરવામાં આવેલ છે। આ 3 જે અજાણ્યા ઈસમો છે એમના નામ છે હિંમતભાઈ પાંગડાભાઈ મહેડા, બીજા શૈલેષભાઈ નવલસિંહ મહેડા અને ત્રીજા ટીનુભાઈ પાંગડાભાઈ મહેડા। મૂળ તેઓ દાહોદ